વક્તાના લક્ષણો બતાવ્યા. વિરક્ત વક્તા હોવો જોઈએ, એ વક્તા વિપ્ર કહેતા બ્રાહ્મણ હોવો જોઈએ, વેદ શાસ્ત્રોનો જ્ઞાતા હોવો જોઈએ. તદનંતર શ્રોતાના લક્ષણો કહ્યા. બોલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માન, મત્સર, આ બધાથી ભાગવત કથાના શ્રોતા હંમેશા દૂર રહે. જ્યારે ભાગવતની કથા કરો ત્યારે પ્રચાર પ્રસાર કરો. દેશે દેશે તથા સેયમ વાર્તા પ્રેષ્યા પ્રયત્નતઃ. તમે તમારા કામ ધંધા વ્યવસાયનો પ્રચાર પ્રસાર કરો છો કે નહીં? કાર્ડ છાપો છો કે નહીં? હા, કેલેન્ડર બનાવો છો કે નહીં? બેનર બનાવો છો કે નહીં? એમ ભગવાનની કથા થતી હોય ત્યારે પણ પ્રચાર કરવો, પ્રસાર કરવો. ભાગવતજી કહે છે કથા ક્યાં કરવી જોઈએ? બોલે આપણે કારણે બીજાને વિક્ષેપ ન થાય, બીજાના કારણે આપણને વિક્ષેપ ન થાય. વળી વિશાલા વસુધા યત્ર કર્તવ્યમ તત્ કથા સ્થલમ. મોટી વિશાળ ભૂમિ હોય ત્યાં બેસી અને કથાનું આયોજન કરવું. વક્તાના લક્ષણો બતાવ્યા. વિરક્ત વક્તા હોવો જોઈએ, વૈષ્ણવ ભક્ત હોવો જોઈએ, એ વક્તા વિપ્ર કહેતા બ્રાહ્મણ હોવો જોઈએ, વેદ શાસ્ત્રોનો જ્ઞાતા હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ, સમયે સમયે દ્રષ્ટાંત આપી અને ભાગવતની કથાઓને સમજાવી શકે એવો વક્તા હોવો જોઈએ, ધીર ગંભીર હોવો જોઈએ. આ રીતે વક્તાના લક્ષણો કહ્યા. તદનંતર શ્રોતાના લક્ષણો કહ્યા. આ ભાગવત કથાનું શ્રવણ કરનારા શ્રોતા કેવા હોવા જોઈએ? બોલે કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માન, મત્સર, આ બધાથી ભાગવત કથાના શ્રોતા હંમેશા દૂર રહે. દંભ, મોહ, દ્વેષ, દૂર એચ કથા પ્રતિ, આ બધાને દૂર રાખે શ્રોતાઓ. હૃદયની અંદર ભક્તિને ધારણ કરી પૂર્ણ મહિમા સાથે ઠાકોરજીની કથા એનું શ્રવણ કરે એવા શ્રોતા હોવા જોઈએ. કથા સમયની મર્યાદા બતાવવામાં આવી છે કે આ સૂર્યોદયાદ આરભ્ય સાર્ધત્રિ પ્રહરાંતકમ. સવારના સૂર્યોદય થાય ત્યારથી માંડી 3.5 પ્રહર સુધી ભાગવતની કથા કરવી, એટલે કે 10.5 કલાક. પણ પછી ધીમે ધીમે કડી કાળની અંદર લોકો આળસુ થવા લાગ્યા. એટલા માટે આપણે સવારના 3 કલાક, બપોર પછી 3 કલાક સાંભળીએ. એમાં પણ હવે તો લોકો વધારે પોતાની સાનુકૂળતા વિચારવા લાગ્યા છે. 4 કલાકનું સત્ર ક્યારેક ક્યારેક લોકો રાખતા હોય છે, પણ થાય છે એ મહત્વનું છે. ચાહે 4 કલાક, 2 કલાક, 6 કલાક કે 10.5 કલાક ભગવાનની કથા થતી રહે એ બહુ આવશ્યક છે. માટે સર્વમાન્ય છે. ભાગવતની કથા બને ત્યાં સુધી ઉપવાસ કરીને સાંભળવી. કદાચ ઉપવાસ ન થાય તો ઘીનું પાન કરવું, દૂધનું પાન કરવું. ઘીનું પાન તો જ કરવું કે ઘી જો તમે પચાવી શકતા હોય, ન પચે તો ધંધો ન કરવો. દૂધ આહાર લઈ 7 દિવસ કથાનું શ્રવણ કરવું. કદાચ દૂધનો આહાર, ઘીનો આહાર લઈ 7 દિવસ સુધી કથા શ્રવણ ન કરી શકીએ, ફલાહાર લો. કદાચ ફલાહારથી પણ વાંધો આવતો હોય તો એક ટાઈમ ભોજન લ્યો. અને કદાચ એક ટાઈમ ભોજનમાં જો મેળ ન પડતો હોય, પછી આમાં આગળ કઈ લખ્યું નથી અને પછી એમ કહી દીધું તો પછી તમને જેમ આનંદ આવે એમ કરો. પણ કથામાં બેહો ત્યારે બાપા પેટ સામું ધ્યાન ન જાય એમ ભોજન કરવું. કારણ કે અહીંયા બેહીને પછી પેટ સામું ધ્યાન જાય તો નકામું. આપણે આમ 4 ખાના છે, 2 ખાનામાં ભોજન ભરવું, 1 ખાનામાં પાણી ભરવું, 1 ખાનું ખાલી રાખવું. પણ આપણે સરસ મજાની વાનગી હોય, મોઢામાં પાણી આવતું હોય, જીભ આમાં લબલબતી હોય, રેવાય નહીં. પછી શું કરીએ? 4 ખાનામાં અનાજ ભરીએ અને ગરા સુધી પાણી ભરીએ અને પછી કે આખા જાવ મને ઉલટી જેવું થાય. તને થાય જ ને, તે ઉપાડો કેવડો લીધો? કથામાં બેઠા હોય ત્યારે પેટ સામે ધ્યાન ન જાય એવી રીતે ભોજન લેવું. આમાં લખ્યું છે સ્પષ્ટપણે, ભોજનમ તુ વરમ મન્યે કથા શ્રવણકારકમ નોપવાસો વરઃ પ્રોક્તઃ કથા વિઘ્ન કરો યદિ. જો તમે ઉપવાસ કરો અને ઉપવાસને કારણે તમને તકલીફ પડે પેટમાં, તો પછી એવો ઉપવાસ ન કરવો. ભાગવત ના પાડે છે. એના કરતા તો ભોજનમ તુ વરમ મન્યે, એના કરતા ભોજન કરી લેવું બહુ સારું. મતલબ ભાગવતે તમને છૂટ આપી દીધી, હવે બરાબર 2 ટાઈમ ભોજન લેજો.